હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ, આપણે આજે નવી એમસીક્યુ સિરીઝ સાથે હાજર છીએ. તો આજે આપણે મોસ્ટલી એ જ એમસીક્યુને કવર કરશું કે જે આપણે ગઈકાલના પોર્શનમાં જોયેલા છે, જે થિયરી પોર્શનમાં, કે જેથી આપણે કાલનું આજે રિવિઝન થઈ જાય અને એમાંથી કયા પ્રકારના એમસીક્યુ નીકળે છે એનો આપણને વધુ સારી રીતે ખ્યાલ આવી શકે. ઓકે, તો ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ એમસીક્યુ કે છોડની વાનસ્પતિક વૃદ્ધિ માટે ક્યુ તત્વ અને મૂળની વૃદ્ધિ માટે ક્યુ તત્વ જરૂરી હોય છે. તો કે છોડની વનસ્પતિને લગતી જે વૃદ્ધિ થાય, કે જેના પાન વધે, પ્રકાંડ વધે, ડાળીઓ વધે, એ જે બધી વૃદ્ધિ થાય એના માટે નાઇટ્રોજન તત્વ જરૂરી હોય છે. પણ જ્યારે મૂળની વૃદ્ધિ મૂળની વૃદ્ધિ માટે ફોસ્ફરસ જરૂરી હોય છે. ત્યારબાદ વાત કરીએ કે કયા પાકમાંથી રેશા મળે છે, કે જેનો આપણે લીલો પડવાશ તરીકે બનાવવા માટે વધુ ઉપયોગ કરીએ છીએ. તેમાં શણ અને ઈકડ એ બે એવું છે કે જેમાંથી આપણે લીલો પડવાશ ખૂબ સારી રીતે બનાવી શકીએ છીએ. ત્યારબાદ છે કે અઝોલા ખાતર એ કઈ પ્રકારની વનસ્પતિમાંથી મુખ્યત્વે બને છે. તો કે અઝોલા ખાતર છે એ હંસરાજ નામની વનસ્પતિમાંથી મુખ્યત્વે બને છે. અને હંસરાજને આપણે ગાંડીવેલ તરીકે પણ સામાન્ય ભાષામાં ઓળખીએ છીએ. ત્યારબાદ છે સેન્દ્રિય પદાર્થો ઉમેરવાથી ચીકણી ભારે કાળી જમીન હોય એની કઈ શક્તિ વધે છે. તો કે જ્યારે સેન્દ્રિય પદાર્થ ઉમેરીએ અને જે કાળી જમીન હોય, કે જે વધારે પડતી ચીકણી હોય, તો તેમાં નિતાર શક્તિ એની સારી રીતે વધે છે. ત્યારબાદ કયા ખાતરની અસર ધીમી હોય છે પરંતુ લાંબા સમય સુધી ચાલે છે. તો સેન્દ્રિય ખાતર છે કે જેની અસર ધીમે ધીમે આપણને જણાય છે. સેન્દ્રિય ખાતર નાખી અને તરત જ ઇન્સ્ટન્ટ આપણને રિઝલ્ટ આપતું નથી, પણ થોડો ટાઈમ બાદ આપણને રિઝલ્ટ આપે છે, કે જેમ તે વધારે જમીનમાં કોવાય લાંબા સમય સુધી, ત્યારબાદ તેની અસર વધારે પડતી સારી જોવા મળે છે. પણ એની જગ્યાએ આપણે રાસાયણિક ખાતરની વાત કરીએ તો રાસાયણિક ખાતર એ એવું ખાતર હોય છે કે જે આપણે નાખ્યું છે વનસ્પતિમાં તો તરત ઇન્સ્ટન્ટ આપણને રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. આપણને ખ્યાલ જ છે કે અત્યારે આપણે મોસ્ટલી બધા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ. તો શા માટે? તો કે આપણે તરત જોઈએ છે. આપણી અત્યારે જે ટાઈમ છે એ એવો છે કે આપણને કઈ વસ્તુ નિરાતે મળે એ પસંદ નથી, બધું સ્પીડમાં જોઈએ છે, ફાસ્ટ લાઈફ છે આપણી. ત્યારબાદ આપણે વાત કરીએ કે રેતાળ જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરવાથી કઈ શક્તિ વધે છે. તો કે રેતાળ જમીન જે છે એમાં ભેજ ધારણ શક્તિ વધારે થાય છે સેન્દ્રિય પદાર્થો ઉમેરીએ એટલા માટે. આપણને ખ્યાલ છે કે રેતાળ જમીન છે એનો જે હોય છે છિદ્રાળુતા એ સૌથી ઓછી આપણને જોવા મળે છે. એમાં પાણીનો સંગ્રહ થઈ શકતો નથી. કે શા માટે? તો કે એમાં મોટા મોટા રેતીના કણો આવેલા હોવાથી. તો માટે આપણે સેન્દ્રિય પદાર્થો ઉમેરીએ એટલે જે રેતાળ જમીન છે એની ભેજ સંગ્રહ કરવાની જે શક્તિ હોય છે એ થોડી વધતી હોય છે. ત્યારબાદ છે છોડને જરૂરી એવા પોષક તત્વો એ જમીનના કયા પડમાંથી મળે છે. તો કે છોડને જે જમીનમાં જરૂરી હોય છે એવા પોષક તત્વો, આપણે પોષક તત્વોની આગળના લેક્ચરમાં વાત કરી છે. ટોટલ 17 પ્રકારના પોષક તત્વો અલગ અલગ આવેલા હોય છે વનસ્પતિને જે જરૂરી છે. તો એ બધા જ પોષક તત્વો છે એ જમીનનું જે ઉપરનું લેયર છે આપણને ત્યાંથી આપણને મળતા હોય છે. ત્યારબાદ કે ગુજરાત રાજ્યમાં જમીન વિકાસનું વડુમથક ક્યાં આવેલું છે. તો કે ગુજરાત રાજ્યમાં જમીન વિકાસનું જે વડુમથક છે તે ગાંધીનગર ખાતે આવેલું છે. ત્યારબાદ છે કે કયા ખાતર એ જમીનનું ભૌતિક અને રાસાયણિક બંધારણમાં સુધારો કરે છે. તો જમીનનું જે ભૌતિક અને રાસાયણિક બંધારણ છે એ સેન્દ્રિય ખાતરથી સુધરે છે. રાસાયણિક ખાતરથી પોષક તત્વો ઇન્સ્ટન્ટ આપણને મળે છે, પણ એનાથી જમીનનું જે બંધારણ હોય છે, જે ભૌતિક અને રાસાયણિક, એમાં લાંબો ટાઈમ સુધી કંઈ સુધારો થતો નથી. પરંતુ આપણે જમીનમાં વધુમાં વધુ જો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા જઈએ તો જમીનની ફળદ્રુપતા છે એ લાંબા ટાઈમે ઓછી થતી જતી હોય છે. કારણ કે એમાં પોષક તત્વો એકને એક પોષક તત્વોનું આપણે વધારે પ્રમાણ એડ કરીએ એ જમીન માટે પછી હાર્મફુલ થતું જતું હોય છે. ત્યારબાદ છે કે ખાતર સડી ગયા પછી જે કાળા રંગનું જે બનતું હોય છે જેને આપણે ઉત્તમ ખાતર તરીકે ઓળખવામાં આવીએ છીએ. તો આ કાળા રંગનો જે પદાર્થ હોય છે તેમને શું કહેવામાં આવે છે? તો તેમને હ્યુમસ કહેવામાં આવે છે. આપણે ગઈકાલે જોયું કે સેન્દ્રિય ખાતર છે કે જે કોહવાઈ જાય અને લાંબા સમયે જે કોહવાઈ જાય પછી એમાંથી જે સેન્દ્રિય ખાતર હોય છે કે જે લાંબા સમયે કોહવાઈ જતું હોય છે, ત્યારબાદ તેમાંથી આપણને કાળા રંગના સ્વરૂપમાં મળે છે પદાર્થ, કે જેને આપણે હ્યુમસ તરીકે ઓળખતા હોય છે. ત્યારબાદ વાત કરીએ કે સેન્દ્રિય ખાતર એ શેમાંથી બનતું હોય છે. તો કે સેન્દ્રિય ખાતર એ વનસ્પતિ અને સજીવોના અવશેષોમાંથી મળતું હોય છે અને આ જ અવશેષો છે એ કોહવાઈ જતા એમાંથી હ્યુમસ
પ્રોડક્ટ તરીકે આપણને મળે છે. તે પછી કયું સેન્દ્રિય ખાતર એ સારી ગુણવત્તા ધરાવે છે? તો કે મરઘાની ચરકનું જે ખાતર છે એ સારી ગુણવત્તા ધરાવતું સેન્દ્રિય ખાતર છે. ત્યારબાદ આવે છે લીંબોળીનું ખાતર અને ત્યારબાદ છે બીજા બધા કપાસિયાનું છે ખોળનું જે ખાતર કહી શકીએ, છાણિયું ખાતર કહી શકીએ, એ બધા પછી પણ ફર્સ્ટ ઉપર આવે છે મરઘીના ચરકનું ખાતર. ત્યારબાદ છે ખાદ્ય ખોળ ખવડાવવાથી પશુઓને શું ફાયદો થાય છે? તો આપણે ગઈકાલે જોયું હતું ખાદ્ય ખોળ વિશે જે વાત કરી હતી કે જે ખાદ્ય ખોળ છે અને અખાદ્ય ખોળ છે. તો ખાદ્ય ખોળમાં મગફળીનો ખોળ છે, તેલીબિયાનો ખોળ છે, ત્યારબાદ છે કોપરાનો ખોળ છે, તલનો ખોળ છે, એ બધો જ ખાદ્ય ખોળમાં સમાવેશ થાય છે. અને આ ખાદ્ય ખોળ જો આપણે પશુઓને ખવડાવીએ તો એનાથી દૂધ ઉત્પાદન વધે છે. ત્યારબાદ છે લીલો પડવાશ એ કયા વર્ગના પાકમાંથી પસંદ કરવો જોઈએ કે જેથી વધુ નાઇટ્રોજન જમીનના મૂળને પહોંચે? તો એક કઠોળ વર્ગનો પાક પસંદ કરવો જોઈએ. આપણને ખ્યાલ છે, મેં બહુ બધી વખત આ વસ્તુ કીધેલી છે કે જે હવામાં 78% નાઇટ્રોજન રહેલો છે એ કઠોળના પાકોના મૂળમાં જે રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે એ એબ્સોર્બ કરે છે હવામાંથી નાઇટ્રોજન, અને એ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. એટલા માટે કઠોળનો પાક એ લીલા પડવાશ માટે મહત્વનો હોય છે, કેમ કે કઠોળનો પાક જો આપણે પસંદ કરીએ તો હવામાંનો નાઇટ્રોજન એ જમીનમાં સ્થાપન થાય છે અને તેથી જમીનમાં આ જે ખાતર હોય છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધુ જોવા મળે છે. અને એ વધુ નાઇટ્રોજનનું પ્રમાણ હોય તેથી આપણે જે બહારથી યુરિયા સ્વરૂપે આપણે નાખીએ છીએ નાઇટ્રોજન, એ નાખવાની જરૂરિયાત બહુ ઓછી પડે છે એટલા માટે. ત્યારબાદ છે લાસ્ટ ક્વેશ્ચન કે કયા ખોળ એ અખાદ્ય ખોળ છે? તો કે એરંડા અને મહુવાનો ખોળ છે એ અખાદ્ય ખોળ છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજની MCQ સિરીઝને અહીં ખતમ કરીએ છીએ. પણ તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. આપણે હરરોજ નવા MCQ સાથે મળીશું. અને હા, મને યાદ આવ્યું કે એક આપણે જે MCQ સિરીઝ હતી, આઈ થિંક 3 MCQ સિરીઝ હતી કે જેમાં એક ક્વેશ્ચન હતો કે ફળ શાકભાજીને લાંબા સમય સુધી બગડે નહીં તે પ્રમાણે આપણે જે સંગ્રહ કરી રાખીએ છીએ એના જે વિજ્ઞાન હોય એને શું કહેવામાં આવે છે? તો એમાં પરીક્ષણ આવશે. સોરી, મારે મિસ્ટેકથી સંગ્રહ થઈ ગયું હતું, પણ એનો સાચો આન્સર છે પરીક્ષણ. ઓકે, તો પ્લીઝ કરેક્ટ કરી લેજો. એન્ડ અગેન સોરી એન્ડ થેન્ક યુ ફોર સજેસ્ટ કરવા માટે. ઓકે, બાય, થેન્ક યુ.